જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં એક વડોદરાની ભૂતિયા ઓરડાની સત્ય ઘટના અને એ મહારાજશ્રીએ કઈ રીતે ભૂતને કાબૂમાં કર્યો તેના વિશે આપણે ચર્ચા કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ વડોદરાની એક સત્ય ઘટના એવી છે ભૂત પ્રેત વિશેની. તો એમાં પ્રસંગ ચાલુ થાય છે કે સરકાર એક વૈષ્ણવ મહારાજનો સમાધાની આવ્યો છે એવું આ રિસાલદારનો જે માણસ છે એ કહે છે. શું કહે છે? તો વડોદરા નરેશ શ્રીમંત ગણપતરાવ ગાયકવાડે પોતાના ખાનગી કારભારી સામે જોઈ કીધું કે ભાઈ એ વળી કોણ? એ વૈષ્ણવ મહારાજનો રસાલો મોટો છે, એટલે કે એમને ઉતરવા માટે સારી જગ્યા જોઈએ છે મુકામની વ્યવસ્થા કરવા માટે. હું તો માનું છું કે જેવો પોતાને પ્રભુ તરીકે લોકો એને ઓળખાવે છે કે જે આ વૈષ્ણવ મહારાજ આવ્યા મારા શ્રી, એ બધા એના ભક્તો છે, બધા વૈષ્ણવજનો, એને તો એ બધા એને ભગવાન માને છે. તો આપણે એક એવો ઉપાય કરીએ કે એને એક આપણી રિસાલદારની જે ભૂતવાળી જગ્યા છે ત્યાં એને મુકામની વ્યવસ્થા આપણે કરી દઈએ. ખોટું નહીં લાગે? ગણપતરાવ ગાયકવાડ પોતાના ખાનગી કારભારીની સૂચના પર વિચારી ચડ્યા. હવે આવું એ જગ્યા આ ભૂતિયા જે ભૂતની આખી જગ્યા હતી એને આપવા માટે રાજી થયા. એ વખતે શું થાય છે તો એક વખત જોવા જેવો પ્રસંગ છે. સ્ત્રીઓ અને પુરુષો હજારોની સંખ્યામાં એ વૈષ્ણવ મહારાજનું સામયું કરવા ઢોલ ત્રાસા સહિત સામે જાય છે. હવે આપણે ગામડામાં પણ કોઈ વલ્લભકુંડના બાળક પધારે તો આપણે તબલા ને પેટી ને ઝાંઝ અને બધા ઢોળ કીર્તન ગાતા ગાતા સામૈયા કરીએ. તો એ વખતમાં પણ આ ઢોલ ત્રાસા લઈ અને હજારોની સંખ્યામાં સ્ત્રીઓ અને પુરુષો આ બધા વૈષ્ણવો સામૈયામાં જોડાય છે. ગુલાલની જડી ઉડે છે, ઝાંઝ પખાવન સાથે કીર્તનની રમઝટ જામે છે અને પ્રભુ પધાર્યા હોય એટલા આનંદમાં લોકવર્ગ એવો ઉન્માદ અને એવો આનંદ છવાઈ ગયો એના સામૈયામાં ગોસ્વામી બાલકના. તો એ પુરુષ મહાપુરુષ કહેવાય હો. એટલા માટે જ સરકાર એમને હું રિસાલદારના ભૂતિયા વાડામાં ઉતરવાની સૂચના આપ સમક્ષ કરી રહ્યો છું એવું આ રાજાનો માણસ એના રાજાને કહે છે. પણ આવા પ્રજાના પૂજ્ય પુરુષને ભૂતિયા વાડામાં ઉતારો આપવો એ મને બહુ ઠીક લાગતું નથી. સરકાર, હું કહું છું એની પાછળ કંઈક અર્થ છે. તો રાજા કે શું અર્થ ભાઈ તારો આની પાછળ કહેવાનો? કે આ બધા ધર્મગુરુઓમાં ચમત્કાર હોય છે. એ કે આટલું માનઠાન ને આ બધા એટલા એને બધાય એને નમી નમીને લડી લડીને પાય લાગે બધાય, તો કંઈક ચમત્કાર હોય તો આપણે ચમત્કાર જોવો છે અને જો એ ચમત્કાર એનામાં હશે તો એ બતાવશે. સરકાર, એટલા ખાતર જ આપ આ વૈષ્ણવ ધર્મગુરુને આ ભૂતિયા વાડામાં ઉતારો આપો અને પછી જુઓ કે શું થાય છે. વડોદરા શહેરની વચ્ચોવચ્ચ ઉજ્જડ લાગતો રિસાલદારનો વાડો આજે કીર્તનોના નાદથી ગુંજી રહ્યો છે. શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ભાવે લીજે ભામણા એવા લાંબા સાદે ગવાતા ગીતોથી અને વૈષ્ણવોની અવરજવરથી વડોદરાનું આ સ્થાન આજે જીવંત થઈ રહ્યું હતું. મહારાજના દર્શને આવતા વૈષ્ણવોની દોડાદોડ, સ્ત્રીઓ, પુરુષો અને નાના બાળકોના ભક્તિભાવ, બ્રહ્મ સંબંધ લેવા માટે ઇંતજાર, બનેલ ભાવિકના મુખ પરનો ઉત્સાહ અને પુષ્ટિ માર્ગમાં વિકાર રહિત રસિકતાની પદોની રમઝટે વડોદરાના આ ભૂતિયાવાડામાં આજે અજબ પરિવર્તન કરી નાખ્યું હતું. નકર આ સુમસામ અને એવો આ ભૂતિયો વાડો હતો કે જ્યાં કાંઈ પણ અવાજ પણ ન આવતો ને કોઈ આજુબાજુ ફરકતું પણ નહીં. રિસાલદારના આ વાડામાં ભૂતાવળ જાગે છે એવી અફવાઓ વડોદરાના વૈષ્ણવોએ અનેકવાર સાંભળી હતી. હવે આ જે મારા શ્રી પધાર્યા
એના મુકામની વ્યવસ્થા ત્યાં થઈ. તો એ વૈષ્ણવોને ખબર હતી કે ભાઈ આ ભૂત પ્રેતનો જ વાસ છે. વૈષ્ણવો જાણતા હતા. સાથે સાથે વૈષ્ણવોનો શ્રદ્ધા હતી કે જ્યાં અષ્ટાક્ષર મંત્રનો પાઠ થાય ત્યાં ભૂત પ્રેત ઊભા જ ન રહી શકે. અને તેમાં આપ શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી તો શ્રી વિઠ્ઠલનાથજીના સીધા જ વંશજ હોવાથી એમની પ્રભુતાના અનેક પરચાઓ વૈષ્ણવોએ સાંભળેલા. તો તેઓએ આ બાબતમાં મૌન સેવી રાત્રે શું થાય એ જોવા માટે આ વૈષ્ણવજનો પણ ઉત્સુક બની ગયા બધાય કે જોઈએ હવે અહીં ભલે મહારાજશ્રીને ઉતારો આપ્યો. વળી વૈષ્ણવોમાંના કેટલાક ભૂત પ્રેતમાં પણ માનતા પણ નહોતા. તેઓ તો એ બાબતમાં એમ જ કહેતા હતા કે મંછા ભૂત અને શંકા ડાકણ. રિસાલદારનો આ વાડો ભૂતાવરથી જાગી ઉઠે છે એવી વાતોને તેઓ લોકોની મૂર્ખતા સમાન લેખતા. તેઓ માના કેટલાક જાણી જોઈને મધરાતે રિસાલદારના વાડામાં ભૂત દેખાય છે કે કેમ તે જોવા વખતો વખત એ જગ્યા પાસેથી નીકળતા, પણ આજ સુધી તેઓએ ભૂત જોયું નહોતું. અમુક વૈષ્ણવોએ ઘણીવાર એ ભૂત જોવા માટે આ રિસાલદારના વાડા પાસેથી પસાર થતા, પણ કોઈ દી કોઈને દેખાણું નહોતું. ભૂતોની ભૂતાવળ વિશે આવી રીતે વૈષ્ણવમાં બે મત હતા. એટલે શ્રી ગોવિંદલાલજી મહારાજશ્રીને વડોદરા નરેશે આ રિસાલદારના વાડામાં ઉતારો આપ્યો. એમાં કોઈને ખાસ વાંધો નહોતો. જે વૈષ્ણવો ભૂતમાં માનતા હતા તેઓએ પહેલી રાત્રે શું થાય એ જોવા આતુરતા સેવી રહ્યા હતા. હવે એમાં અમુક વૈષ્ણવ વર્ગ એવો હતો કે ભાઈ ભૂત તો છે, એમાં થાય છે ને આ છે ને ભૂતની બધું હોય ને, તો એ જોવા માટે એ રાતે ત્યાં રોકાણા બધાય. મધરાતના અંધારા પૃથ્વી પર ઉતર્યા. વાડાની એક ખુલ્લી જગ્યામાં શ્રી મહારાજશ્રી માટે ખાસ શણગારેલ સમિયાણો, એક એવું સમિયાણું ત્યાં બાંધી દીધું. વડોદરા રાજ્ય તરફથી તૈયાર કરવામાં સમિયાણું આવ્યું અને એ સમિયાણામાં શ્રીમદ વલ્ભાચાર્યજીની ગાદીને શોભાવનાર આ પવિત્ર પુરુષની આંખોમાં પહેલી નીંદર આવી ન આવી એટલામાં તો તરફ દોડાદોડી થઈ ગઈ. હવે આ ભૂતિયાવાડામાં વડોદરા સરકાર તરફથી સમિયાણું બંધાવવામાં આવ્યું મહારાજશ્રીને ઉતારા માટેનું, અને સમિયાણામાં મહારાજશ્રી બિરાજ્યા શ્રી ગોવિંદલાલજી. અને નીંદર આવી કે ન આવી ત્યાં તો દોડાદોડી મચી ગઈ. મહારાજશ્રી ઢોલિયા પરથી બેઠા થયા એટલામાં પ્રતિહારી ઊંચે શ્વાસે નમસ્કાર કરતો મહારાજશ્રીની સામે ઊભો રહ્યો. ને મહારાજશ્રી કે ક્યાં હે? મહારાજશ્રીએ ઉતાવળે પૂછ્યું. આ બધું હો ને કોલાહલનો ડેકારો થઈ ગયો એટલામાં પ્રતિહારીની જીભ બંધ થઈ ગઈ અને ફાટી આંખે મહારાજની સામે જોઈ રહ્યો. તેની ભયભીત સ્થિતિ જોઈ શ્રી મહારાજશ્રી ઊભા થયા એટલામાં તો એક સમાધાની દોડતો આવ્યો. કૃપાનાથ, આ જગ્યામાં રહેવું યોગ્ય નથી. કૃપાનાથ, આ જગ્યામાં રહેવું યોગ્ય નથી એવું એ મહારાજશ્રીને જણાવવા લાગ્યો. કાં શું થયું? આપશ્રીએ કીધું, અહીં તો આખી જગ્યામાં ભૂતાવળ સળગે છે. અહીં તો નકરા ભૂતનો જ વાળો છે, નકરા ભૂત જ છે, પ્રેત જ છે અહીંયા. ભૂતાવળ? હાજી કૃપાનાથ. તો એમાં તમે આટલા બધા ઢીલા કેમ પડી ગયા છો બધા? આપશ્રીએ સમાધાનીને જણાવ્યું. કૃપાનાથ, જગન્નાથ જલઘરિયો, હવે આપશ્રી ભેગો જગન્નાથ જલઘરિયો હતો. આ જગન્નાથ જલઘરિયો હેપતાઈ જઈને રડે છે અને રામદાસ ભીતરીયો અને ટાઢિયો તાવ આવ્યો એવી રીતે ધ્રુજે છે. અને વિષ્ણુદાસ મુખિયાજી બેભાન થઈને ત્યાં પડી ગયા છે, કેમ કે આ બધાએ નજર ભૂતને જોયા હતા. એટલે આ બધું શું થયું? કૃપાનાથ, આ વાડો ભૂતાવળનો વાડો છે અને આ ગામમાં ભૂત પ્રેત બધા અહીં આવીને વસવાટ કરે છે અને આપણને આ લોકોએ આ જગ્યા જ આપી. આપ આજ્ઞા આપો તો હું અત્યારે આ જગ્યા બદલાવી નાખું. એ બોલા બધા જે ભેગા હતા સમાધાની બધાએ સેવકોએ કીધું. સમાધાનીની આ ભયભીત સ્થિતિ સામે મહારાજથી સંપૂર્ણ શાંતિથી મંદ હસ્યા. આપશ્રીને હસવું આવ્યું. સરકાર સાંભળ્યું? શું થયું? રિસાલદાના વાડામાં વૈષ્ણવ મહારાજ શ્રીએ ભૂતને કબજે કર્યું. હવે આ લગીને અહીંયા ચર્ચા થઈ અને વાં
સરકાર પાસે એનો માણસ કહે છે કે ભાઈ રિસાલદારના વાડામાં વૈષ્ણવ મહારાજે ભૂતને કબજે કરી લીધું. તો એનો જે રાજા હતો એ કહે હોય નહીં. માણસ કે હા મહારાજ, સાચી વાત કહું છું. ખાનગી કારભારી વડોદરા નરેશ સામે હાથ જોડીને ઊભો રહ્યો. આ વડોદરાનો નરેશ રાજા હતો, એક એવો માણસ એને નિમો તો ત્યાં એ જોઈને આવ્યો એટલે એને કીધું, પણ એ બને જ કેમ? બન્યું છે એ જ હું આપને કહું છું. કેવી રીતે બન્યું? વડોદરા નરેશે કીધું, વૈષ્ણવોના એ ધર્મગુરુએ રિસાલદારના વાડાના આખા ભૂતને ભગાડી, બધાય ભૂતાવળને આખા ભૂતાવળને ભગાડી દીધું. એવો આ માણસ સમાચાર લઈને વડોદરા નરેશ પાસે આવ્યો. સરકાર વાત પૂછોમાં આખાય ગામના ભૂતો આ વાડામાં વાસ કરતા હતા. એક ભૂત નહોતું ત્યાં, પણ આખાય ગામના જેટલા ભૂત હતા એટલે તો ભૂતાવળ કહેવાતું ત્યાં. જી હા, એ વૈષ્ણવ આચાર્ય પોતાના મંત્ર બળથી કહો કે પવિત્ર જીવનથી કહો, ગમે તેમ કહો, પણ આ વાત ચોક્કસ સાચી છે. રિસાલદારના વાડાના ભૂતાવળને કાલે મધરાત પછી આંખના પલકારામાં ભગાડી દીધો એને. આટલું બધું આત્મબળી આચાર્યમાં હશે? વડોદરા નરેશ એમ બોલ્યા. હા સરકાર, એમણે રિસાલદારના વાડાના સર્વ ભૂતોને ભગાડી મુખ્ય ભૂતને કબજે કર્યો. એમાં જે એક હેડ ભૂત હતો ને, એક પ્રેત હેડ, એને પકડી લીધો, કબજે કરી લીધો. અને ત્યાં જે વૈષ્ણવ હાજર હતા એ કહે છે કે ભૂત વૈષ્ણવ મહારાજ સાથે વાત પણ કરે છે. હવે નજરો નજર જોવાવાળા વૈષ્ણવો છે કે ભાઈ આપશ્રીની જે મહારાજશ્રી પધાર્યા શ્રી ગોવિંદલાલજી એની અને ભૂતો વચ્ચેની વાતચીત પણ બધાએ સાંભળીને જોઈ છે. અરે ગપ્પુ, આ ટાઢાપોરની મોટી તોપો તમે ફોડોમાં. વડોદરા નરેશ એમ કહે કે આ બધા તમે ખોટા ગપગોળા ફેંકો છો. નહીં સરકાર, હું જે વાત કહું છું એવા વૈષ્ણવોને મને કહી છે જેના પર આપણે ભરોસો મૂકી શકીએ. મને એવા વૈષ્ણવ દ્વારા વાત મને જાણવા મળી એટલે હું તમે આપને કહેવા આવ્યો છું કે આ સત્ય છે. કારભારી રામ રામ કરો, રામ રામ, એવું બને જ નહીં. પણ સરકાર, આ તો હકીકત છે અને આ કંઈ બનાવટી ઊભી કરેલી વાત તો છે નહીં. આ જે ત્યાં સત્ય થયું એ સત્ય હું આપને કહું છું. તો શું આપણને ભૂત જોવા મળે જે આપશ્રી યારે વાતચીત કરે? એ વડોદરા નરેશ એમ બોલ્યા. તો એનો માણસ કે સરકારની ઈચ્છા હોય તો હું એ મુજબના પ્રયત્નો કરું. મને તો આ ભૂતની આખી વાત કપોલ કલ્પિત લાગે છે. વડોદરા નરેશ એમ કીધું. તો માણસ કે સરકાર, પણ આ તો આપણે આંગણે બનેલી હકીકત છે અને નજરે નજરે જોનારાઓ મને કહી છે. હું તો જાતે જોઉં તો માનું. વડોદરા નરેશ કહે, હું મારી સગી આંખીને જાતે જોઉં તો માનું, બાકી મને આમાં લેશ માત્ર પણ વિશ્વાસ બેસતો નથી. બીજે દિવસે મધરાતના અંધારા પાસા ખેંચાયા અને રિસાલદારના વાડામાં ગણપતરાવ ગાયકવાડ ભૂતો જોવાની કુતૂહલમાં શ્રી ગોવિંદલાલજી મહારાજશ્રીના સમિયાણામાં આવીને બેઠા. હવે આ વડોદરા નરેશ ત્યાં આવી ગયા સમિયાણામાં. એક બાજુ આચાર્યશ્રી અને વડોદરા નરેશ બેઠા હતા. એની સામે એક ઢોલિયા પર એક મરાઠી જુવાન ઢાલ, તલવાર સહિત લશ્કરી પોશાક પહેરીને બેઠો હતો ઢોલિયા ઉપર. કેમ ભાઈ, તારે હવે અહીંથી જવું છે કે નહીં? એમ આપશ્રીએ કીધું. મેં આપની બધી આજ્ઞાઓ પાળી. હવે આ ભૂત એમ કહે છે કે મેં આપની બધી આજ્ઞાઓ પાળી, મારી સાથે રહેતા સર્વને, બધા ભૂતોને અહીંથી ભગાડી મૂક્યા, પણ હું આપને હાથ જોડીને કહું છું કે મને કૃપા કરીને અહીં રહેવા દ્યો, આ ભૂતિયાવાડામાં. હવે શ્રીમંત જ્યાં વડોદરાના રાજા શ્રીમંત ગણપતરાવ ગાયકવાડ આ જુવાનને જોઈ અજાયબી પામ્યા. એને અચરજ લાગી, નવાઈ લાગ્યું. એમની તો માન્યતામાં એવી હતી કે ભૂત એટલે કદરૂપું, બિહામણું, ભડકે બળતું પ્રાણી હશે. આને ભૂતની એવી વ્યાખ્યા મગજમાં હતી. પણ એને બદલે એમણે તો એક લશ્કરી જુવાનને વૈષ્ણવ આચાર્યની સાથે વિનયથી વાત કરતા જોયા. ત્યારે એમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. હકીકત એ ઓળખી ગયા કે આ ભૂત જ છે, પણ એના મગજમાં, માણસમાં જે ચિત્ર ભૂતનું હતું એવું કાંઈ નંબરે. આપણા માણસની જેમ માણસ જ. રિસાલદાર, તમે કહો તે બીજી જગ્યા તમારે માટે મુકરર કરાવી આપું તો? સોના રૂપાની દીવીઓમાં બળબડતા ઝગમગતા દીવડાઓને તેજે આ પવિત્ર વૈષ્ણવ આચાર્યે તેજ ભૈરા નયનોએ એ જુવાન સામે ફેંકા. જે આ શબ્દ કીધા કે આ તમને જગ્યા અહીંથી બદલાવી આપીએ. આપને આગળ મારું કંઈ ચાલશે નહીં એ હું જાણું છું. આપ કહેશો એમ મારે કરવું પડશે એની પણ મને ખબર છે, પણ આપ કૃપા કરો
તો મારી આટલી અરજ તમે ધ્યાનમાં લ્યો. એ આ ભૂત કહે, શું બોલો, આ જગ્યા મારી છે, આમાં હું અવગત્ય મર્યો છું. આ વિનંતી કરે મહારાજશ્રીને આ પ્રેત ભૂત કે ભાઈ આ જગ્યા મારી છે અને આમાં હું અવગત્ય મર્યો છું. સામે દેખાય છે ઓરડામાં મારો ખજાનો છે અને એ ખજાનાની હું રક્ષા કરું છું. તો આપ મારા પર એટલી દયા કરો કે મને આ ઓરડામાં રહેવા દો, એટલી જ મારી માંગણી છે. આખા ભૂતાવળનો જેટલો વિસ્તાર છે એ તમારો હવેથી, પણ આ ઓરડામાં મારો ખજાનો છે, એ ખજાનામાં એ ઓરડામાં મને એ ખજાના સાથે રહેવા દો. એ વ્યાપશ્રીને અન્ય ભૂતે વિનંતી કરી, તું આ વાડામાં બીજે ક્યાંય પણ ન ફરે, એવો ધ્યાન રાખજે, તારે ઓરડામાં જ રહેવાનું, બહાર નીકળવાનું જ નહીં. ના કૃપાનાથ, ન ફરું, હું તો માત્ર આ મારા ઓરડાનો 4 દિવાલોની વચ્ચે રહેવાનું જ આપની પાસેથી માંગી લઉં છું, બાકી મને અહીંથી તમે જતો કરો માં. વડોદરા નરેશ વૈષ્ણવ આચાર્યની આ શક્તિથી મુગ્ધ બની એમને આખોય રિસાલદારનો વાળો ભેટ આપી દીધો આ મહારાજશ્રીને, ગોવિંદલાલજીને. અને ત્યાં એક વૈષ્ણવ મંદિર બાંધ્યું, જે આજે શ્રી ગોવર્ધનનાથજીના મંદિર તરીકે આ વડોદરામાં ઓળખાય છે. એ મંદિરનો ભૂતિયો ઓરડો આજે પણ મોજૂદ છે. તો આવી એક વડોદરાની સત્ય ઘટના અને શ્રી વલ્લભકુળનો પ્રગટ પ્રતાપબળ આપણે જોયું. તો હવે નેક્સ્ટ બીજા પણ આવા વલ્લભકુળની સત્ય ઘટનાને એવો પ્રગટ પ્રતાપબળ આપણે જોશું. શ્રી વલ્લભાધીશ કી જય.